આગળ વાત જૂનાગઢની કે જ્યાં માળિયા પંથકમાં ધોધમાર વરસાદ। માળિયાહાટીના પંથકમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ। અકાળા, વેડી, દુધાળા, કેરાળા સહિતના ગામોમાં વરસાદ। વાવણીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે, ત્યારે સાસણગીરમાં પણ ધોધમાર વરસાદ। વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી। આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદ પંથકમાં પણ વરસાદ, ગીર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગળ વાત કરીએ તો માળિયાહાટીના પંથકમાં પણ 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ જોવા મળ્યો। જૂનાગઢના માળિયાહાટીના પંથકમાં ધોધમાર વરસાદ અને જ્યાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ જે છે તે જોવા મળ્યો છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા। અકાળા, વેડી, દુધાળા, કેરાળા સહિતના ગામોમાં વરસાદ અને વાવણીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। ત્યારે અકાળા, વેડી, દુધાળા, કેરાળા સહિતના ગામોમાં વરસાદ। ખેડૂતો કે જે ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ વાવણીલાયક વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ છે। આગળ વાત કરીએ તો જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ। કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે। બજારોમાં પણ વરસાદી પાણી જે છે તે વહેતા થયા છે। ત્યારે જૂનાગઢ પંથકમાં સમગ્ર મેઘમહેર, કેશોદ પંથકમાં પણ ધોધમાર વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં ભારે મેઘમહેર જોવા મળી અને આ વાવણીલાયક વરસાદ, સારા વરસાદને પગલે ખેડૂતોએ પણ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। ત્યારે જૂનાગઢમાં હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી છે। અલગ અલગ વિસ્તાર, શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ। વધુ માહિતી સાથે સંવાદદાતા સાગર ફોન લાઈનથી જોડાયા છે। જી સાગર, કયા વિસ્તારમાં વરસાદ? જી, ચોક્કસથી જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને વરસાદની મેઘરાજાની જે ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે વંથલીની, તો વંથલીના જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર છે, તીનમસ, ટીકર, આખા, એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી તરફ વાત કરીએ માળિયાહાટીના પંથકની, તો માળિયાહાટીના પંથકમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે, જેને લઈને ખેડૂતો તે લાંબા સમયથી આ રાહ જોઈ રહ્યા હતા વરસાદની, તેને લઈ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કેશોદ પંથકમાં પણ સારો એવો વરસાદ છે। અગતરાઈ સહિતના ગામોમાં હાલ સારો એવો વરસાદ વરસી રહ્યો છે। જી, માહિતી બદલ આભાર।